પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 17મી ડિસેમ્બર 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 18મો અધ્યાય અને 4થી કલમ. યર્મિયા 18 અને 4 ત્યાં વચન લખવામાં આવ્યું છે, પછી પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું તેણે એક બીજું વાસણ ઉતાર્યું. હવે યર્મિયા પ્રબોધકને રડતો પ્રબોધક એ તરીકે ઓળખવામાં આવે છે. પોતાના દુઃખો, સતાવણી એના માટે રડતો હતો અને સાથે ઇસરાયેલી પ્રજાના પાપોને માટે પણ રડતો હતો અને માટે એને રડતા પ્રબોધક તરીકે ઓળખવામાં આવે છે. યહોવા ઇસરાયેલી પ્રજાને માટે એની સાથે વાત કરવા માગતા હતા. ઇસરાયેલી પ્રજાની જે બાબત જણાવી હતી એ બાબત જણાવવાને માટે યહોવાએ યર્મિયાને કહ્યું કે તું કુંભારના ઘરે જા અને ત્યાં હું તારી સાથે વાત કરીશ. અને યર્મિયા કુંભારના ઘરે ગયો. રાહ જોઈ એમ કહેવાય, પણ યહોવા દેખાયા નહીં એમ પણ કહી શકાય. અને યર્મિયા વિચારતો હતો કે યહોવાએ મને અહીં આગળ મોકલ્યો છે મારી સાથે વાત કરવા માટે, પણ યહોવા તો વાત કરતા નથી. એવામાં યર્મિયાની દ્રષ્ટિ પેલા કુંભાર પર પડી. કુંભાર પોતાનું કામ કરતો હતો એ યર્મિયાએ જોયું, એની દ્રષ્ટિ ત્યાં પડી અને કુંભાર જે ચાક ઉપર વાસણ ઘડતો હતો એ જોઈ જ રહ્યો. ત્યારે લખવામાં આવ્યું છે કે જે વાસણ ઘડતો હતો એ વાસણ એના હાથમાં બગડી ગયું. પછી યર્મિયાએ વિચાર કર્યો હશે કે હવે માટી નાખી દેશે, પણ ના, એની એ જ માટી એમાંથી કચરો કાઢી નાખ્યો અને સારામાં સારી રીતે માટી ગૂંદી અને ત્યાર પછી ત્યાં લખવામાં આવ્યું છે 18મો અધ્યાય અને 4થી કલમ, પછી પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું તેણે એક બીજું વાસણ ઉતાર્યું. બગડી ગયેલું વાસણ, પણ એ માટી ફેંકી દીધી નથી, એમાંથી જ નવું બનાવ્યું, એવો એનો અર્થ થાય છે. એટલે યર્મિયાએ જ્યારે આ કુંભારને કામ કરતો જોયો અને પેલું વાસણ બગડી જતા જોયું અને પછી એ જ માટીમાંથી નવું વાસણ બનાવતા જોયું, ત્યારે યહોવાએ વાત કરી યર્મિયાની સાથે કે યર્મિયા, આ કુંભારના હાથમાં જેમ માટીનો ગારો છે એમ તમે મારા હાથમાં નથી, તમે મારા હાથમાં છો. મારે જેવા પ્રકારનું વાસણ બનાવવું હોય એવું હું બનાવી શકું છું. એ બાબત અહીંયા જણાવી. વાસણ બગડી ગયું, ઇસરાયેલી પ્રજા પણ બગડી ગઈ છે. ઈશ્વરના હાથની બનાવેલી કૃતિ જે જીવતા ઈશ્વરને મૂકીને મૂર્તિ પૂજા તરફ વળી ગયા છે, અને એ બાબત યહોવા યર્મિયાને કહેવા માગતા હતા કે યર્મિયા, આ ઇસરાયેલી પ્રજા, અમારી પ્રજા મારા હાથમાંથી નીકળી ગઈ છે અને બગડી ગઈ છે, મને મૂકી દીધો છે, મૂર્તિ પૂજા તરફ વળી ગયા છે, તો શું એમને હું શુદ્ધ અને પવિત્ર નથી કરી શકતો? આ કુંભાર કરે છે એવું હું પણ કરી શકું છું, એવો એનો અર્થ અહીં આગળ થાય. કુંભાર જે રીતે વાસણ ઘડતો હતો અને એ વાસણ બગડી ગયું,
ત્યારે માટી ફેંકી દીધી નથી, પણ એ જ માટીમાંથી નવું વાસણ બનાવ્યું. અને એટલા માટે કહે છે કે આ ઇસ્રાયેલી પ્રજાને હું નવા કરી શકું છું. આગળ લખ્યું છે, હું તેમને નવું હૃદય આપીશ. પાષાણમાં હૃદય દૂર કરીને નવું હૃદય આપીશ. એટલે ઈશ્વર આપણું હૃદય બદલનાર છે, આપણું જીવન બદલનાર છે. અને ઇસ્રાયેલી પ્રજાને પણ યહોવા પોતાને જેવું સારું લાગે એવા એમને ઘડવા માગતા હતા. આપણે ગીતમાં પણ ગાઈએ છીએ ને, હું છું મટોડી તું છે કુંભાર, તુજને ગમતું રૂપ ઘડજે મારું. એ ગીતમાં કહીએ છીએ ભજન સંગ્રહમાં. તો આપણે પ્રભુના હાથમાં છીએ. પ્રભુના હાથમાં આપણે માટીના ગારો છીએ ને પ્રભુ આપણને નવું રૂપ આપવા માગે છે, નવા બનાવવા માગે છે. ત્યારે આ વચન દ્વારા યર્મિયા 18:4 પછી પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું તેણે એક બીજું વાસણ ઉતાર્યું. આજે એ જ યહોવા, એ જ પ્રભુ આજે આપણને નવા કરી શકે છે. આપણે ગમે તેવા બગડી ગયા છે, પ્રભુના હાથમાંથી નીકળી ગયા છે, પણ પ્રભુ કહે છે હું તમને નવા કરીશ. અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમારી અદ્ભુત દયા, કૃપા, ભલાઈ તમે અમારી સાથે રાખી અને આજનો આશીર્વાદ આપ્યો. આ વચનનો આશીર્વાદ તમે અમને નવા કરો એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.